ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં હોમાયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા કેન્ડલ માર્ચ યોજી 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા। રાજકોટમાં ગેમ ઝોનમાં જે ગઈકાલે દુઃખદ ઘટના બની છે એમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો અત્યારે પથારીવશ છે। તો જે લોકોના મૃત્યુ થયા છે એમના આત્માને ભગવાન પરમધામમાં વાસ આપે અને એમના આત્માને શાંતિ આપે એના માટે આમ આદમી પાર્ટી બનાસકાંઠાએ આજે પાલનપુર ખાતે કેન્ડલ માર્ચ અને 2 મિનિટ મૌન પાળી અને એમના આત્માને શાંતિ માટેની પ્રાર્થના કરી છે।